હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આજે સાંજથી લો પ્રેશરની સિસ્ટમ બનવાની શરૂ થશે। પૂર્વ મધ્ય અરબ સાગરમાં સિસ્ટમ બનશે। એકાદ બે દિવસમાં દક્ષિણ ભાગોમાં ચોમાસું દસ્તક દેશે। 28 મેથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે। 25 થી 28 મેના રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શરૂઆત થશે। 7, 8 અને 9 જૂન દરમિયાન અણધાર્યો વરસાદ થશે। 10 જૂને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે। ગરમી વધુ હોવાથી વરસાદ પણ વહેલો આવે તેવી શક્યતા છે। આજે 7 સિસ્ટમ બનશે। લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। રત્નાગીરીની આસપાસ કોંકણના ઉપરના ભાગોમાં લગભગ પૂર્વ મધ્ય અરબ સાગરમાં સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ લગભગ ઇન્ટેન્સિફાઈ થશે। હાલમાં જે સિસ્ટમ બની છે તે દેશના ભૂભાગો પર અને સમુદ્રમાં સંતાકૂકડી રમી રહી છે, પરંતુ તેના અવશેષો ક્યારેક લગભગ ઉપર થઈને કચ્છના ભાગો આસપાસ થઈ શકે, એટલે કચ્છના પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આ જે હાલની બનેલી સિસ્ટમ જે છે તે મ્યાનમાર લો પ્રેશર બનશે, ધીરે ધીરે ઇન્ટેન્સિફાઈ થશે। ક્યારેક 28 મેથી જૂનની શરૂઆત સુધીમાં આ સિસ્ટમ દરિયામાં વધારે સક્રિય થશે। દરિયામાં 65 થી 70 કિલોમીટર ઝડપા પવન ફૂંકાશે। ક્યારેક આ પવનો વધી શકે અને દરિયામાં કરંટ જોવા મળશે। દરિયો ભારે તોફાની બનશે। એટલે હવે ચોમાસાના પડઘમ વાગી રહ્યા છે અને એકાદ બે દિવસમાં લગભગ ચોમાસું જે છે એ ભારતના દક્ષિણ સાઈડે દસ્તક દઈ જશે। પરંતુ ત્યાંની નોંધ હવામાન ખાતું તેના જે અલગ અલગ પ્રકારના સ્ટેશનોમાં નોંધાતા વરસાદના ઉપરથી નક્કી કરી શકે, પરંતુ દક્ષિણ સાઈડે તો એક બે દિવસમાં ચોમાસું દસ્તક લઈ જશે। વાવાઝોડું નહીં બનવાનું મુખ્ય કારણ કંઈ સમજાતું નથી। કેટલાક એલ્ટી પરિબળો હતા, લો પ્રેશરો પણ હિમ ભાગમાં હાઈ લો બનતા હતા અને હાલમાં લગભગ અડધો કિલોમીટર કે 1.5 કિલોમીટર ઉપરમાં જે વિન્ડ અપર વિન્ડની સક્રિય છે અને લગભગ આ સિસ્ટમો ધીરે ધીરે સક્રિય ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આજથી જ હવાનું હળવું દબાણ ઊભું થશે અને તારીખ 25 મે થી 28 મે વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ શરૂ થઈ જશે। જૂનની શરૂઆત સુધીમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે। વરસાદ હવે ચોમાસું નજીકમાં છે, એકાદ બે દિવસમાં દક્ષિણ સાઈડ ચોમાસું પહોંચશે, પરંતુ ત્યાંની નોંધ તો હવામાન ખાતું નક્કી કરે ત્યાર પછી ખ્યાલ આવી શકે। પરંતુ દસ્તક તો એકાદ બે દિવસમાં દક્ષિણ સાઈડે થઈ જશે। દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે હવે ધીરે ધીરે ચોમાસાની ગતિવિધિ વધશે, પરંતુ પવનની ગતિ વધારે છે, જેની અસર બાગાયતી પાકો પર થવાની શક્યતા